નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે શાંત પડ્યો છે. જનાદેશ સ્પષ્ટ છે, વિજેતાઓ નક્કી થઈ ગયા છે અને હારેલા ઉમેદવારો મેદાન છોડી ચૂક્યા છે. પરંતુ અસલી સવાલ હવે શરૂ થાય છે. શું આ વિજય માત્ર સત્તા મેળવવા પૂરતો હતો? જે ઉમેદવારોને મતદારો લાંબી લાઈનોમાં ઊભા રહી અને ભરોસો મૂક્યો હતો, શું તેમના પાયાના પ્રશ્નોને હવે વાચા મળશે ખરી? ગલીઓથી લઈ મહાનગરપાલિકાઓ સુધી જે મસમોટા વાયદાઓનો વરસાદ થયો હતો, શું તે વાયદાઓ જમીની હકીકત બનશે કે પછી માત્ર કાગળ ઉપર રહી જશે? સૌથી મોટો સવાલ એ છે કે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વચનોમાં નિષ્ફળ જશે તો પ્રજા પાસે શું વિકલ્પ છે? લોકશાહીમાં માત્ર મત આપવો એ જવાબદારી નથી, પરંતુ આપેલા મતનો હિસાબ માંગવો એ જાગૃત નાગરિકની ઓળખ છે. વિજેતા નેતાઓ માટે હવે સેવાઓની કસોટીનો સમય છે અને જો કામ નહીં થાય તો જનતાનો આક્રોશ આવનારી ચૂંટણીઓમાં શું વળાંક લેશે તે જોવું રહ્યું. શું નેતાઓ જનતાના ભરોસા ઉપર ખરા ઉતરશે? જવાબદારી હવે સત્તાધીશોના શિરે છે. આજે આ જ મુદ્દે મારા અવાજમાં આ મુદ્દે વાત કરવી છે અને શરૂઆત કરવી છે વડોદરાથી. તો આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે. અનેકો એવા ઉમેદવારો છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતેલી છે, સાથે અન્ય જે ઉમેદવારો છે તે હાર્યા છે. તમામ અનુભવો અત્યારે વિશેષ ઉપસ્થિત છે અને આપણે સૌ પ્રથમ તેમને પૂછીશું કે જે ઉમેદવારો જે જીત્યા છે, શું તે તમારા મુદ્દાઓને વાચા આલશે કે કેમ? શું લાગે છે તમને? વડોદરા મહાનગરપાલિકાની અંદર તમે જોતા હશો કે 1995 થી સતત પ્રજાનો વિશ્વાસ કેળવી અને દિન પ્રતિદિન ભારતીય જનતા પાર્ટી ઉત્તરોત્તર તમે જોતા જશો કે પ્રગતિ કરતી જાય છે. ગઈ વખતે જે બેઠક હતી એના કરતાં પણ આ વખતે 2 કે 3 બેઠક હજુ વધારે આવશે અને આવી જ ગઈ છે એવું સમજી લો, કારણ કે હવે એક જ અમારો વોર્ડ 19 બાકી રહ્યો છે અને ક્લીન સ્વીપ જ છે. અમારી 4માંથી 4 બેઠક મિનિમમ 14,000-15,000 મતથી અમે જીતવાના જ છે. એટલે અમે જે પૂર્વ કાઉન્સિલરો હોય કે અમારા આગળના જે નેતાઓ હોય એ લોકો દિન પ્રતિદિન અને જે વાચા છે ભાઈ પ્રજા પબ્લિકની કે અમારા આ કામ છે કે આ જરૂરિયાત છે એ મોટા ભાગે પૂર્ણ કરેલ હોય અને પબ્લિકના જે ડિમાન્ડ છે એની અંદર અમે લોકો ખરા અર્થમાં પાસ થયા છે. એ પબ્લિક જ આ વસ્તુ કહી શકે છે અને પબ્લિક જ આ વોટ દ્વારા સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટી સારું કામગીરી કરી છે. ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે, પણ અહીંયા મુખ્યત્વે આપણે વાત કરી જે વખતે આ નવું બોર્ડ જ્યારે બેસશે તે વખતે આ વખતે ચોમાસાની પણ વહેલા આગાહી કરવામાં આવી છે. પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ અમુક જે મુદ્દા છે, શું લાગે છે આ પૂર્ણ થશે? બિલકુલ થશે અને જનતાને પણ વિશ્વાસ છે અને અમને લોકોને કાઉન્સિલર પર પણ વિશ્વાસ છે કે જરૂરથી એ પૂર્ણ થશે. જરૂરથી પૂર્ણ થશે. કેવા પ્રકારના પ્રાણ પ્રશ્નો તમારા વિસ્તારમાં છે, તમને લાગે છે કે એનું વહેલી તકે એનું નિરાકરણ થવું જોઈએ? અમારા વિસ્તારમાં સતત છેલ્લા 3 ટર્મથી ભાજપના જ કાઉન્સિલર જીતા એના એવા કોઈ પ્રાણ પ્રશ્નો છે જ નહીં કે જેની અમારે જરૂર હોય. સંપૂર્ણ વિકાસશીલ વોર્ડ છે. નાના મોટો પ્રશ્ન છે પણ એવો કોઈ મોટા કોઈ ઇસ્યુ છે નહીં. અમારા કાઉન્સિલરો અગાઉ બધા કામ સારા કર્યા છે, મોટા કામ કર્યા છે, એટલે મોટા કોઈ પ્રશ્ન છે નહીં. નાના મોટા પ્રશ્ન રોડ ગટર ને એવા તો રેગ્યુલર રહ્યા કરે અને એનું નિરાકરણ થાય છે. એટલે આપણે તમારો જે વિસ્તાર છે તેને એક મોડેલ વોર્ડ તરીકે ગણી શકીએ? અમારો વિસ્તાર મોડેલ વોર્ડ તરીકે એવો જ છે કે એટલા બધા રોડ રસ્તા ગટર ડ્રેનેજ છેલ્લા 5 વર્ષમાં બહુ બધા કામ થાય છે. બહુ મોટા પ્રોજેક્ટો કામ થયા છે. અતિથિ ગૃહ બન્યું છે, તળાવ બન્યા છે, અતિથિ ગૃહ બન્યા છે, પાણીની ટાંકી બની છે, નવી પાણીની ટાંકી બીજી મંજૂર થઈ ગઈ છે. બહુ વધારે વોર્ડ નવી હવે પ્રાણ પ્રશ્નો નથી. આ કાઉન્સિલર ઘરે બેસશે ને? મોટા પ્રશ્નો છે ને. કાઉન્સિલરનું તો કામ રહેવાનું છે સતત 5 વર્ષ. પબ્લિકની જરૂરિયાત તો રહેવાની છે. તમારે નાના મોટા રોડ રસ્તા ગટરના કામ રહેશે, બાકી બીજા મોટા રોડ રસ્તા તો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ જે પ્રમાણે અનેકો એવા કામ થાય છે. આપણી સાથે બીજા પછી તેમની સાથે વાત કરીએ. તમારા વિસ્તારમાં કયા પ્રાણ પ્રશ્નો છે? તમને શું લાગે છે કે જે નવા ચૂંટાયેલા જે ઉમેદવારો છે, જે કાઉન્સિલર તરીકે લોકો આવશે તો એ કેવા કામો કરશે અને તમારા મુદ્દાને વાચા આલશે ખરા? હા, 100% વાચ આપશે એ લોકો અને પબ્લિકના જે પણ કામો હશે એ લોકો અત્યારે બી અમે ઉમેદવાર સાથે વાતો કરતા હોય છે કે અમે પબ્લિકમાં લાઈવ રહીશું અને પબ્લિકના જે પણ કામ છે એ 100% પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. તમારા વોર્ડમાં મુદ્દાઓ છે ખરા? હોય જ ને, દરેક વોર્ડમાં હોય, કારણ કે વિસ્તાર હંમેશા વિકાસ થતો જ હોય, ડેવલપ થતો હોય, વિસ્તાર મોટો થતો હોય એટલે ત્યાં કંઈક ને કંઈક ફરી નવા રોડ બનાવવાના હોય, નવી ગટર લાઈન નાખવાની હોય, એ બધું ચાલુ જ હોય છે. ઘણા એવા કામ બાકી છે
એવું કઈ છે નહીં, કારણ કે આ એક અવિરત પ્રવાહ છે. આ ચાલતો આવ્યો છે ને ચાલતો રહેશે. જો આ અટકી જાય તો પછી સંપૂર્ણ વિકાસ થઈ ગયો કહેવાય, પરમ વૈભવ પર પહોંચી ગયા કહેવાય. હજુ ઘણા પ્રશ્નો બાકી છે, જેમ કે સુસન બ્રિજ બનાવવાનો બાકી છે, એ તમામ મંજૂરીઓ મેળવાઈ ગઈ છે. અમે તમામ પ્રયાસો કરીને બધું જ કરી દીધું છે. ફક્ત ગ્રાન્ટ આવશે એટલે આગામી 2-3 મહિના કે 6 મહિનાની અંદર એનું ખાતમુહૂર્ત છે અને કામ થઈ જશે. હજુ ઘણા એવા અમારે મોડલ રોડ બનાવવાનો છે, જે તરસાલી હાઈવે થી તરસાલી સ્વામિનારાયણ મંદિર સુધીનો, જે તમે વડોદરા શહેરની તમામ એન્ટ્રી બહુ સરસ બની ગઈ છે. અત્યારે કામ ચાલુ છે અને થોડાક સમયની અંદર દિવાળી પહેલા એ પણ બહુ સુપર કામગીરી થઈ ગઈ છે. એક સર્કલ બનાવવું છે અમારે ત્યાં. સરદાર પટેલનું સ્ટેચ્યુ બહુ નાનું છે, એની પણ અમે મંજૂરી મેળવી લીધી છે અને એ પણ અમારે મોટું બનાવવાનું છે, એ પણ મંજૂરી આવી ગઈ છે. એટલે કામ તો અવિરત પ્રવાહ છે, એ હશે અને રહેશે અને કરવાનો જ થશે. ચોક્કસથી આપ શું માનો છો, કેવા પ્રકારના મુદ્દાઓ છે તમારા વિસ્તારમાં, અને જે કાઉન્સિલરો જે અત્યારે ચૂંટાઈને આવેલા છે અત્યારે, તે તમારા મુદ્દાઓને વાચા આવશે ખરા? જી, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા જ્યાં પણ અમારા લગતા જે કંઈ કાર્ય હોય અને એનો અવાજ ઉઠે એટલે અમે એના કાર્ય કરવા માટે તૈયાર છીએ. તો તમામ પ્રશ્નો છે, તમારું શું કેવું છે કે હવે વિસ્તારમાં કામ હજી બાકી છે કે થઈ ગયા? વિસ્તાર ડેવલપ થયેલા છે એટલે કામ રહેવાના જ છે અને થશે, ચાલ્યા જ કરવાના છે. કામ પતી જશે તો પછી કોર્પોરેટરની જરૂર જ નહીં. એટલે કામ તો ચાલુ ડેવલપિંગ થયેલે કામ રહેવાના ચાલુ રહેવાના જ છે. પણ મોટા કોઈ એટલા કઈ કામ છે નહીં એવા મોટા કે ભાઈ જેને પબ્લિકને તકલીફ પડે એવા કોઈ કામ છે નહીં. પબ્લિકને તકલીફ નથી તેવા કામો નથી. ખાસ કરીને વાત કરી તો જે પ્રમાણે આજે મતગણતરીમાં આપણે જોયું જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જે ભગવો લહેરાયો છે, અનેકો એવી વોર્ડ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની પેનલ આવી છે. ઘણા લોકો જીત્યા છે, ઘણા લોકો હાર્યા છે. કભી ખુશી કભી ગમ જેવો માહોલ અત્યારે જોવા મળ્યો છે. પણ એક વાત ચોક્કસ છે, જે ચૂંટાયેલા આવેલા હવે જે કાઉન્સિલરો છે તે જે પ્રજા છે તેમના મુદ્દાઓને વાચા ચોક્કસથી હાલશે તેવું પ્રજા કહી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્તર નેવાસકર, મંતવ્યનું સુરત. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે જે મતદાન ગણતરી હતું તે લઈને ખાસ કરીને વાત કરીએ છીએ. જેને જનતાને જનાદેશ મળ્યો એ જીતી ગયા, જેને ના મળ્યા હારી ગયા. પણ સવાલ એવો છે કે જે જીતી ગયા, જે જનતાને સવાલો છે એ કેટલો ઉઠાવશે, હવે જીતવા પછી નહીં ઉઠાવશે, જનતા એને શું કરશે? આપણી જોડે સ્થાનિક છે, એમની વાત કરીશું. આપનું શું નામ છે? જે જીતી ગયા, જે સ્થાનિક જે સવાલો છે એ નહીં ઉઠાવે તો આગળ શું રહેશે? મારું નામ ફાલ્ગુન મહેતા છે અને હું સુરત શહેર રાંદેર વિસ્તારમાંથી રહું છું. અને મારું જે જીતેલા ઉમેદવારો છે, જે અત્યારે સ્પષ્ટ બહુમતીથી સુરત શહેરમાં ભાજપને પ્રતિસાદ મળ્યો છે, તો દરેક ઉમેદવારોએ સુરત શહેરને એક નવી ઊંચાઈએ, વિકાસની એક નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રયત્ન કરવાના છે. અને એમણે એમના પ્રજાના જે બી વોર્ડમાંથી જીત્યા હોય, એમના જે બી કામો હોય એ પાછા એમના જે બી વાયદાઓ આપ્યા છે એ પૂર્ણ કરે એવી આપણે વિનંતી છે એમને. અને ખૂબ જ આગળ વધારવું છે સુરત શહેરને, આપણે પ્રયત્નો કરવાના છે. અને આમ જનતાએ પણ એમને સપોર્ટ કરીને આગળ વધારવાનું કરવું જોઈએ. જ્યારે આમ જનતાએ સપોર્ટ કર્યું છે, જ્યારે આમ જનતાએ સપોર્ટ કર્યું છે, ત્યારે એ લોકોને પણ બનશે કે જે અમે વાયદા કર્યા છે 5 વર્ષમાં પૂરા કરીએ, તે 5 વર્ષ પૂરા નહીં કરશે તો જનતા આગળ શું કદમ રહે? મોટે ભાગે તો જનતાએ જે બી એ લોકોએ વાદા કર્યા હતા આગળ બી 5 વર્ષમાં, તો એમણે જેમ બને તેમ મોટે ભાગના તો વાયદાઓ પૂરા થતા જ હોય છે. અને નવા સુરત એટલું બધું ફાસ્ટ ડેવલપિંગ કન્ટ્રીમાં આપણે આગળ શહેર છે, તો એના લીધે કોઈક ને કોઈક નાની મોટી સમસ્યા હોય તો એ માટે આપણે આગળ એમને જે બી ધ્યાન દોરશું તો એના લીધે એમને ખબર પડશે અને તો એ લોકો એ કામ કરતા જ રહે છે. અને આપણી બી એવો સાથે સહકાર આપશું તો એ લોકો આગળ જતા કામ કરતા જ રહે છે, એવી આપણે આશા રાખીએ. આપનું શું નામ છે ને જય સાવ્યા સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જેને જનાદેશ મળ્યો જીતી ગયા, જે નહીં મિલાય હારી ગયા છે, પણ જે જીતી ગયા એ લોકો આગળ શું એને જે નહીં કામ કરશે તો શું પગલું રહેશે? નહીં કામ કરવાનો તો સવાલ જ નથી. મારું નામ છે નિલેશ કુમાર વિનોદચંદ્ર પટેલ. કામ થાય છે ને હવે થતા રહેવા જોઈએ. જે પણ કહે તે પ્રજાએ પણ સજાગ થઈને એ કામો કોર્પોરેટરો સુધી પહોંચાડવા જોઈએ. કોર્પોરેટરો કરવા માટે તત્પર હોય જ છે. જે હવે 5 વર્ષ માટે જે પણ જીતી ગયા છે જનતાને આશીર્વાદથી, હવે જે એ લોકો આગળને જે કામો બાકી રહી ગયા છે, જે કરવાનું છે એ નહીં કરશે અને એમાં ઢીલું આપશે તો શું કહેશે? આગળ શું કરશે જનતા? હા, આગળ પ્રજાએ એ પ્રમાણે જે કામ છે તેને પૂરા કરવા માટે તો કોર્પોરેટરો સુધી કોઈ પણ પ્રશ્ન પહોંચાડવા જ પડે, ત્યાર પછી જ આ થાય. કામ તો થશે જ, બરાબર?
બીજા એક બેન છે, એમનું આપનું શું નામ છે ને જે હિસાબે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં અમુક હારી ગયા, અમુક જીતી ગયા, એમાં હવે જે જીતી ગયા 5 વર્ષ મેં કામ નહીં કરે તો શું કરશું? મારું નામ પારુલ પટેલ છે. જો હવે પછી નહીં કરે તે 2 નંબરની વાત છે, પણ જ્યાં સુધી કોર્પોરેટર સુધી જ્યાં સુધી જાણ થાય ત્યાર પછી થાય જ છે કામ. ને અત્યાર સુધી પણ આગળની ટર્મમાં પણ કામ થયું જ છે ને હવે પછી પણ થશે જ. 5 વર્ષ માટે જે પણ નેતાઓને ખુરશી મળી ગયા એ 5 વર્ષ માટે જનતા માટે ઉપયોગ કરે તો વધારે સારું. હવે જે નહીં કરે એના માટે પછી આગળ શું કદમ રહેશે? નહીં થાય એવું બને જ નહીં ને, થશે જ. જનતા ખાલી જાણ કરવી જોઈએ કે આ કામ નથી થયું, જાણ કરે એટલે થશે જ કામ. બીજા એક બેન છે, આપનું શું નામ છે ને જે હિસાબે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જે નેતાઓને જીત મળ્યો એ જશ્ન મનાવ્યો છે, જે હારે મળી ગયા એ ઘરે નીકળી ગયા, પણ જે જીતી ગયા 5 વર્ષમાં આગળ કામ નહીં કરશે તો શું રહેશે? કામ તો કરવામાં આવશે જ, હમણાં સુધી પણ થયું છે અને આગળ બી આ કામ કરવાના જ છે. એ લોકો આ સત્તા પર આવે છે, જનતા માટે આવે છે અને એ લોકો આગળ વધારે સારા કામ કરશે, એના માટે જીત મળશે અને એ લોકો કરવાના છે. સાચી વાત છે. આપનું શું નામ છે ને જે હિસાબે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે જીતી ગયા અને જે હારી ગયા ને જે જીતી ગયા એ કામ નહીં કરશે તો શું કરશે? મારું એવું માનવું છે કે જે કામ નથી કરતા તો એ જનતા જાણે જ છે, તો જ્યારે બીજી વારે આવશે ત્યારે જનતા સામેથી જ એમને ના પાડશે કે ના અમને આ ઉમેદવારે આગળથી કામ નથી કર્યું તો અમને આ બીજી વાર એમને વોટ નથી આપવા. તો જેણે કામ કર્યું છે, મારું એવું માનવું છે કે બીજી વાર એ જ આવશે ખુરશી પર પણ કે જેણે આગળ કામ કર્યું છે. બીજી વખત એ જ આવશે જે કામ કર્યું છે, પણ આમાં તો અમુક નવા છે જેને લોકો ઓળખતા પણ નથી, એને શું? તો તેની સાથે આપણે ભાજપનું નામ પણ જોડાયેલું છે. જે પ્રગતિના કાર્યો થયા છે તે આપણે પણ જાણીએ છીએ કે કોની સત્તામાં વધારે કામ થયા છે જનતાને પણ ખ્યાલ હશે ને. છેલ્લા 30-35 વર્ષમાં જનતાએ બંનેનું જોઈ લીધું હશે કે કોંગ્રેસે કેવા કામ કર્યા છે અને ભાજપે કેવા કામ કર્યા છે. તો જનતા પણ જાણે છે એ વસ્તુ કે કોને વોટ આપવાથી આપણા કામો થાય છે. જી તો બિલકુલ આ સ્થાનિક હતા જેમને કેવું છે કે ખાસ કરીને જે પણ નેતાઓ છે જે કામ નહીં કરશે તો આવતા ટર્મમાં એમને આપણે જોઈ લેવું, એટલે કે વોટ નહીં આપશું એની વસ્તુ એ થયું. અને ખાસ કરીને જ્યારે વાત કરીએ 5 વર્ષ માટે નેતાઓ ચૂંટાઈ ગયા છે એને જનતાને કામ માટે ઉપયોગ થાય તેમાં લોકોને એવું રહે છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. ચૂંટણી પતી ગઈ છે પણ જેને જનાદેશ મળ્યો છે તે ખરા અર્થમાં લોકોના કામ કરે છે કે કેમ, આ એક મોટો સવાલ ક્યાંક લોકો કરી રહ્યા છે. આપણી સાથે રાજકોટના નાગરિકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું અને શું કહેશો? ખાસ તો ચૂંટણી પતી ગઈ છે પણ ખરા અર્થમાં જેને જનાદેશ મળ્યો છે તે લોકો સુધી પહોંચીને તેમના કામ કરે છે કે કેમ? મારું નામ હિમાંશુ વરિયા છે, રાજકોટમાં જ અત્યારે રહું છું, વોર્ડ નંબર 3માં. અત્યાર સુધીમાં જોયું છે કે ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય વ્યક્તિને માન આપ્યું નથી. વ્યક્તિ છે બડા દલ, દલ છે બડા દેશ. અને એ લોકોએ જે કંઈ વિસ્તારના વિકાસ માટેના કામોનો વાયદા ગઈ ચૂંટણીમાં કરેલા હતા તે પરિપૂર્ણ કર્યા છે. એને હિસાબે જ આજે આખું રાજકોટ નહીં પણ સમગ્ર ગુજરાતમાં બધા લોકો એની સાથે જોડાયા છે. અને વિકાસની રાજનીતિ, અંદરોઅંદરની ખેંચતાણ કે જ્ઞાતિવાદ એને સૌને ઢાકરો આપીને માત્ર ને માત્ર વિકાસ માટેના જે કામ કરે છે એને અમે જનાદેશ આપ્યો છે, એને હિસાબે આ પરિણામ પામ્યું. ધન્યવાદ. તમે શું કહેશો? જે જીતીને આવ્યા છે તે ખરા અર્થમાં લોકો સુધી જઈને તેમના કામ કરે છે કે કેમ? મારું નામ શ્યામભાઈ ડાબી છે, વોર્ડ નંબર 10માંથી છે. આપે જે પૂછ્યું એ પ્રમાણે કે જે પૂર્વ કોર્પોરેટરોએ જે કામ કર્યા છે વિકાસના અને એના પરિણામ સ્વરૂપે આપના સમક્ષ જ પરિણામ છે કે ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળી છે. અને નવા જે ચૂંટાયેલા ઉમેદવારો છે એનો પણ ઉપર પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જનતાની દરેક સમસ્યા જનતાની વચ્ચે રહીને હંમેશા માટે જે કાંઈ પ્રશ્નો હશે જનતાને પૂરા કરશે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે પ્રજા વચ્ચે રહેનારી પાર્ટી છે. ભારતીય જનતાનો દરેક કાર્યકર્તા હંમેશા પ્રજા વચ્ચે રહીને કામ કરે છે. અને આવનારા દિવસોમાં પણ આવનારા 5 વર્ષોમાં રાજકોટને વધુને નવી ઊંચાઈએ લઈ જશે એની 100% મને પૂરેપૂરી ખાતરી છે. આદર્શ નગરસેવક કેવો રહેવો જોઈએ, શું કહેશો આપના મતે? રાજકોટવાસીઓ કયા પ્રકારના વ્યક્તિને એક આદર્શ નગરસેવકો માને છે? એક આદર્શ નગરસેવક કે જે હંમેશા પ્રજાની સમસ્યા સમજી શકે, તેમના સુખમાં સુખી, તેમના દુઃખમાં દુઃખી, અડધી રાતે પણ તેમને જરૂર પડે તો તેમને ખડે પગે ઊભો રહે,
તેમને આદર્શ નાગરિક કહેવાય. શહેરની તમામ પ્રકારની જરૂરિયાતો નાનામાં નાના માણસ સુધી પહોંચે તે એનું જોવાનું ખાસ જરૂરી છે. અને હું માનું છું ત્યાં સુધી આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને ફરીવાર જે લોકોએ એમ કહેતા કે ભારતીય જનતા પાર્ટી આ વખતે નહીં આવે, આ તે વાદ વિવાદ આ તે, પણ ફરીવાર પ્રજાએ સાબિત કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પહેલેથી કામ કરતી આવી છે, આજે પણ કામ કરે છે. અને આવનારા દિવસોમાં ભારતને જે વિકસિત ભારતનું જે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય છે તેમાં રાજકોટનું યોગદાન 100% સારામાં સારું હશે એની હું પૂરેપૂરી ખાતરી આપું છું. તમે શું કહેશો એક યુવાન તરીકે, કયા એવા કામ છે કે જે ખરા અર્થમાં જે થયા નથી ને જે આગામી સમયમાં તમે એવું ઈચ્છી રહ્યા છો કે નગરસેવકો દ્વારા થાય? ખરા અર્થમાં નગરસેવકોની કયા પ્રકારના કામો રહેવા જોઈએ જેથી કરીને લોકો તેમને પસંદ કરે? મારું નામ છે રાવલ ચેતન, વોર્ડ નંબર 3. રાજકોટમાં જોઈએ તો એમ્સ છે, અટલ સરોવર છે, ખૂબ વિકાસના કામ થયા છે અને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ વિકાસના કામ કરે છે. પૂર્વ કોર્પોરેટર પણ કર્યા છે, અત્યારે 3 નંબરમાં પણ બહુ કર્યા છે. આખા રાજકોટમાં 3 નંબરમાં ટીકુભાઈ જાડેજાએ બહુ સર્વપણે બહુ વિકાસ કરવામાં આવ્યો છે. તમે શું કહેશો? ખાસ તો નગરસેવકો ને જનાદેશ તો મળ્યો છે, પણ 5 વર્ષ તમને લાગે છે કે તેઓ લોકોના જે કામ છે તે ખરા અર્થમાં કરશે કે અથવા તો ક્યાંક ઉણપ જે રહી જશે? અત્યાર સુધીના ભાજપ રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં જોઈએ તો ભાજપની જે સત્તા આટલા વખતથી આવી છે એનું કારણ માત્ર એક જ છે કે ત્યાંના ચૂંટાયેલા કોર્પોરેટરોથી લઈ અને નાનામાં નાનો કાર્યકરો પણ 108ની હંમેશને માટે અંત્યોદય સુધીના કાર્ય છેવાડાના માનવીની જે કંઈ પણ પ્રશ્ન, નાના એવા પ્રશ્નો, આજે તમે જુઓ કે રાજકોટમાં આટલા ભગીરથ પ્રયાસો પછી એમ્સ જેવી સંસ્થાઓ મળી છે, ફરવા માટેનું અટલ સરોવર, બીજા બધા શહેરમાં રોડ રસ્તાના કામો. હા, અમુક જગ્યાએ ક્ષતિઓ રહી હશે પણ એ ટેકનિકલી બાબતોને હિસાબે રહી હશે. બાકી પ્રજાના કામો માટે રમેશને માટે અમે જોયું છે કે ભાજપના કાર્યકર્તાઓ દોડતા રહ્યા છે. બીજા પાર્ટી કે પક્ષનું નામ લીધા હું એટલું કહીશ કે એ અંદરો અંદર ખેંચતાળની જે રાજકારણ છે એ ભાજપમાં ક્યાંય જોવા મળતું. જેને જે આપ્યું એ સ્વીકારી નથી મળ્યું એને પણ પોતાનો આંતરિક સંતોષ કે એવું કાંઈ નથી. માત્ર ને માત્ર ઉપર લેવલેથી પાર્ટીએથી જે આપ્યું છે એ સ્વીકારી અને પોતાની જવાબદારીનું વહન કર્યું છે, જેનું જ પરિણામ આપણે આજે સૌ કોઈ જોઈ રહ્યા છીએ. સ્પષ્ટપણે આ હતા આપણી સાથે ખાસ તો જે નાગરિકો રાજકોટના કે જો જણાવી રહ્યા છે કે જે કોઈ નગરસેવકો જે આવે તેને જનાદેશ તો મળ્યો છે, પણ સાથે સાથે તેઓ એવી અપેક્ષા પણ રાખી છે કે આગામી સમયમાં તેઓ દ્વારા રાજકોટના વિકાસનું કાર્ય થાય. આ પ્રકારની જે પ્રતિક્રિયાઓ તેમના દ્વારા મળી રહી છે. કેમેરાપર્સન વ્યાસ, ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. મતદાન જે લોકોના મતદાન હતા, જે હારવાના હતા એ હારી ગયા, જીતવાવાળા ઉમેદવારો જીતી ગયા છે. આ જીતેલા ઉમેદવારો ક્યાંક ને ક્યાંક વાયદા કરેલા છે. આ વાયદાઓ અગાઉ પણ કરેલા હોય કે જૂના ઉમેદવાર હોય, નવા ઉમેદવાર હશે, જે વાયદાઓ પૂરા કેટલા થશે એમાં શું કહેશો? સૌ પ્રથમ તો એટલું જણાવીશ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બિલકુલ લોકોને, કાર્યકર્તાઓને અને ખાસ કરીને મતદારોને સરપ્રાઈઝ કર્યા છે કે જેની અંદરમાં ઓલમોસ્ટ મતલબ કોઈ રિપીટ થિયરી નથી કરી અને બધા નવા ઉમેદવાર આપ્યા છે. તો નવા ઉમેદવાર છે, સૌ પ્રથમ તો એને પેલા 5 વર્ષ, મારું એવું માનવું છે કે 5 વર્ષ એને કદાચ કામ શીખતા લાગશે કે જૂના જે કદાચ નગરસેવક હતા એ લોકો પાસે કામ કરવાની ઢબ હતી, એ લોકો પાસે સમજણ હતી કે એ લોકો કોઈ પણ રીતે કામ કઢાવી લેતા કે કરાવી લેતા. પણ આજે જે નવા ચૂંટાઈને આવેલા છે આ લોકો માટે આ ક્યાંક પડકાર હશે. અને રહી વાયદાઓની વાત, તો વાયદાઓ છે એ પાર્ટી પોતાનું મેન્ડેટ નક્કી કરતી હોય છે અને મેન્ડેટ પ્રમાણે પાર્ટીના જે વિકાસને લક્ષીને જે કાર્યો છે એ પ્રમાણે એ લોકો આગળ વધતા હોય છે. એટલે એ પ્રમાણે વાયદાઓ પૂરા કરશે એ આવનાર સમયમાં જોવાનું રહેશે. ખાસ કરીને ચૂંટણી મતદાન પૂરું થઈ ગયું છે. ઉમેદવારો હારવાના હતા હારી ગયા, જીતવાના હતા જીતી ગયા. જીતેલા ઉમેદવારોએ જે વાયદાઓ કર્યા છે પૂરા કઈ રીતે થશે? જો હું જનરલ વાત કરું તો હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે જુઓ જ છો કે ભાજપા એનું ગઢ જે કહેવાય છે, જે 30 વર્ષથી છે એ પાછું રિપીટ કર્યું છે. 4 સીટ જ છે બીજા બે અલગ અલગ પક્ષોને મળેલી છે, બાકી 60 સીટ છે એ ભાજપાને મળેલી. ઓવરઓલ જોવા જાવ તો જે મેનિફેસ્ટોમાં નક્કી થાય છે
તમે જુઓ છો અત્યારે ઘણા બધા વિકાસના કામ થયા છે આપણે જામનગરમાં. બ્રિજ મોટો સૌરાષ્ટ્રના આપણી પાસે છે, નવા સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવે છે. એવા ઘણા બધા વાયદાઓ છે, જેમ કે પાણીની સમસ્યાઓ છે, ડ્રેનેજની સમસ્યાઓ છે, બીજી ઘણી બધી તકલીફો હોય છે જે નાના શેરીના વિસ્તારોમાં થતી હોય છે. તો દરેક વિસ્તારના કોર્પોરેટરો ચાહે જૂના હોય કે નવા હોય, જે મારા સાથી મિત્રે વાત કરી કે નવા લોકો માટે પડકાર રહેશે, પણ હું માનું છું ત્યાં સુધી જે નવો પડકાર છે એ બધા ઝીલવા તૈયાર છે. એની દ્રષ્ટિએ અત્યારે આગળ માટે પબ્લિકો એના પર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ આગળ વધારીને આગળની જે ટીમ છે, જે 60 લોકો જામનગર મહાનગરપાલિકામાં અત્યારે ચૂંટાણા છે, એ લોકો પૂરી મહેનતથી એનું કામ કરશે એવી અપેક્ષા સાથે એવું જોઈ શકાય કે આગળના દિવસોમાં એ લોકો પૂરેપૂરી તનતોડ મહેનત કરે અને લોકોનો વિશ્વાસ જીતીને આવનાર સમયમાં પણ એક વિકાસશીલ જામનગરને રાખી અને આગળ વધે. આ જ રીતે વાત કરવામાં આવે તો ખાસ કરીને જ્યારે આ ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે, આ મતદાન પૂરું થયા પછી જે મેન્ડેટમાં છે વાયદાઓ કરવામાં આવે છે. અગાઉ પણ વાયદાઓ ઘણા કામ થયા છે, ઘણા નથી થયા છે, અમુક કામો બાકી છે. તો આ વખતે આપેલા જે કામોમાં છે કે અમુક વાયદાઓ છે એમાં શું કહેશો? સ્થાનિક ચૂંટણીમાં 2026માં ભાજપા જે લીડથી ચૂંટેલા છે, જે હારેલા છે, જે વાયદા પૂરા જે નથી થયા એ હવે ભાજપા એ પૂરા કરશે. અત્યાર સુધી કેટલા બધા ભાજપાએ બધા પ્રોજેક્ટ પૂરા કર્યા. ઓવરબ્રિજ છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, અને પ્લસ ઘણા બધા આયુષ્માન કાર્ડ છે એ બધાને ફાયદાકારક થયા છે. પબ્લિકને ખબર છે બધે, એટલે ભાજપાને ચૂંટાવેલા છે. ક્યાંક ને ક્યાંક જનમત ભાજપ તરફ વળ્યો છે, ભાજપના નવા ઉમેદવારો છે, તો એના ઉપર કામનો કોઈ થોડો પડકાર રહેશે. હનુમાનનો કામનો પડકાર રહેશે, પછી પૂરા કરશે એ જીલવા તૈયાર છે. તો જામનગર વાસીઓનું કહેવું છે ખાસ કરીને કે જ્યારે આ વખતે નવા ઉમેદવારો ચૂંટાઈ દીધા છે, ઉમેદવારો દ્વારા જે વચનો આપવામાં આવેલ છે, અગાઉ પણ વચનો પૂરા કરવામાં આવેલ છે અને આ વખતે પણ જેટલા વચનો આપવામાં આવેલ છે તમામ વચનો પૂરા કરશે તેવી જામનગર વાસીઓનું માનવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.